સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે જે રાજ્યોમાં અને દેશમાં જેની પણ સરકાર હોય કે મહિલાઓને સુરક્ષા પૂરી પાડે અને મહિલાઓને લગતા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્ન એક પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે જે પક્ષો કે જેનાથી હોય એ ગંભીરતાપૂર્વક એના પર ધ્યાન આપીને એનું સોલ્યુશન કરીને મહિલાઓનું ગૌરવ વધારે, મહિલાઓને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રોમાં મદદ કરે અને આ દેશમાં એવું લાગવું જોઈએ કે ભારતની નારી એ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી શકે છે. એ સ્થિતિના નિર્માણ કરવામાં તમામ લોકો જે સાથ સહકાર આપવાનું હોય એ આપે એવી હું તમામની પાસે અપેક્ષા રાખું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી સમગ્ર દેશની અને વિશ્વની તમામ મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું કે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને દેશનું નામ રોશન કરે. આજ મહિલાઓ દરેક ક્ષેત્રની અંદર ખૂબ સારી રીતે કામગીરી કરી રહી અને રાજકીય રીતે હોય, ધંધા બિઝનેસ કે વ્યક્તિગત રીતે એ પોતે હર હંમેશા સારું કામ અને નિખાલસ ભાવથી એ ક્ષેત્રની અંદર સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે જે રાજ્યોમાં અને દેશમાં જેની પણ સરકાર હોય એ મહિલાઓને સુરક્ષા પૂરી પાડે અને મહિલાઓને લગતા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્ન એક પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે જે પક્ષો કે જેનાથી હોય એ ગંભીરતાપૂર્વક એના પર ધ્યાન આપીને એનું સોલ્યુશન કરીને મહિલાઓનું ગૌરવ વધારે, મહિલાઓને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રોમાં મદદ કરે અને આ દેશમાં એવું લાગવું જોઈએ કે ભારતની નારી એ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી શકે છે. એ સ્થિતિના નિર્માણ કરવામાં તમામ લોકો જે સાથ સહકાર આપવાનું હોય એ આપે એવી હું તમામની પાસે અપેક્ષા રાખું છું. ત્યારે રાહુલજીના આવવાથી ગુજરાતના કાર્યકરોમાં, હોદ્દેદારોમાં ખૂબ ઉત્સાહમાં વધારો થયો છે. આવનાર સમયની અંદર રાહુલજીએ પણ બધાને ખાતરી આપી છે કે પ્રિયંકાજીની જે ડિમાન્ડ હતી એ પણ અવારનવાર જ્યારે ગુજરાતમાં જે પ્રોગ્રામો ગોઠવાય એની અંદર એમનું પણ માર્ગદર્શન મળશે અને કોંગ્રેસ એ એકજૂટ થઈને જે તે રાહુલજીએ લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરી છે કે 2027માં અમે તમને હરાઈશું. એટલે આજે કોંગ્રેસનો એક કાર્યકર પોતાની તાકાતથી નીચે તાલુકા લેવલથી કરીને બૂથ લેવલથી કરીને જે ચૂંટણીનું મેનેજમેન્ટ હોય, લોકશાહી ઢબે લોકોના પ્રશ્નો સરકાર સુધી મૂકવાના હોય અને એક લોકોને ન્યાય અપાવવા માટેનું કામ જ્યાં પણ કોંગ્રેસને કરવાનું હોય ત્યાં ભૂતકાળમાં ક્યારેય પીછેહટ નથી કરી. કોંગ્રેસનો કાર્યકર 30 વર્ષથી સંઘર્ષ કરે અને આવનાર સમયમાં પણ આ સંઘર્ષ કરીને એક લોકશાહીને જીવંત રાખવાનું કામ અને ગુજરાતના લોકોને ન્યાય અપાવવાનું કામ અને ગુજરાતના લોકોને સરકાર તરફથી જે યોજનાઓ મળે છે એ ભ્રષ્ટાચારમાંથી મુક્ત રહીને તમામ લોકોને એનો લાભ મળે એવા પ્રયાસો કોંગ્રેસ પાર્ટી કરે છે.